મહત્તમ જે સમાચાર મળી રહ્યા છે, ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર જંગ જામ્યો છે। ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર જંગ, જેમાં ખેડા બેઠક પર 40% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। 40% મતદાન ખેડા બેઠક પર થયું છે, તો આણંદ બેઠક પર 43% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। આ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠક છે। સુરેન્દ્રનગર બેઠકની જો વાત કરીએ, 36% મતદાન સુરેન્દ્રનગરની બેઠક પર અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે, તો હાઈ પ્રોફાઇલ રાજકોટ બેઠક પર 41% જેટલું મતદાન થયું છે। આ તમામ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો અને જ્યાં જે મતદાનનો આંકડો જોવા મળી રહ્યો છે, ખેડા, આણંદ, રાજકોટની બેઠક, સુરેન્દ્રનગરની બેઠક, આ તમામ બેઠકો ઉપર મતદાનના આંકડા 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41% જેટલું મતદાન થયું। મતદાન પૂર્ણ થવામાં હવે માત્ર 2.5 કલાકનો સમય બાકી છે। 3 વાગ્યા સુધીમાં બારડોલી લોકસભા બેઠક પર 43% જેટલું મતદાન થયું છે। બારડોલીમાં 43% જેટલું મતદાન 3 વાગ્યા સુધીમાં। બારડોલીથી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। આ ઉપરાંત કુશાંક અને પરાક્રમ પણ આપણી સાથે છે। સૌપ્રથમ ધનરાજ, આપને પૂછવા માંગીશ, કેવો માહોલ છે? હવે 2.5 કલાકનો સમય બાકી રહ્યો છે, કયા પ્રકારનું મતદાન જોઈ રહ્યા છો? જી બિલકુલ, 3 વાગ્યા બાદ સુસ્ત મતદાન થઈ ચૂક્યું છે અને બીજી કોઈ લાઇનમાં ન ઊભો રહેવું હોય તો મતદાનની લાઇનમાં જરૂર ઊભા રહેજો, મતદાન કરજો। સીધા તસવીર તમને બતાવીશું। આ બારડોલી લોકસભા મત વિસ્તારનું પૂણા કુંભારિયા વિસ્તાર છે, જ્યાં માત્ર એકલ દોકલ મતદાતાઓ આવી રહ્યા છે। બપોર બાદ જે પ્રમાણે ગરમીનો પ્રકોપ હતો, એ બાદ અત્યારે જે મતદાન મથકો છે એ સુમસામ ભાસતા નજરે આવી રહ્યા છે। સીધી તસવીરો તમને બતાવીશું કે જે રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવે, પરંતુ અત્યારે જોઈ શકાય છે આ રીતે એકલ દોકલ મતદાતાઓ છે એ અત્યારે જે મતદાન મથક છે ત્યાં જોવા મળી રહ્યા છે। કેટલાક મતદાન મથક છે અત્યારે ત્યાં કાગડા ઉડતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે બારડોલી લોકસભા મત વિસ્તારની અંદર અત્યાર સુધી 43% મતદાન થયું છે, પરંતુ 100% મતદાનનો જે નિર્ધાર કરવામાં આવ્યો હતો એ પરિપૂર્ણ નહીં થાય, કારણ કે અત્યારે મતદાન મથક ઉપર કાગડા ઉડી રહ્યા છે। આ બારડોલી લોકસભા મત વિસ્તાર છે। લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે તેઓ આવે, મતદાન કરે, તમારી રાહ જોવામાં આવી રહી છે। જે રીતે અત્યારે લોકો વહેલી સવારે જે લાઈન લગાવીને બેઠા હતા અને તમામ લોકોએ લાંબી કતારો સવારની પોરમાં લગાવી હતી, એ જ પ્રકારની લાઈન બપોર બાદ લગાવે તો મતદાનની ટકાવારી વધે તેવી શક્યતાઓ છે, પરંતુ 3 વાગ્યાથી એક પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે, અત્યારે મતદાન છે એ નીચું આવ્યું છે, એટલે કહી શકાય કે